અમાર તો અહીં તો ઘણાય છે, પણ ગામનું મેં લાઈન ઉઘરાઈને હું મારે પેલા હું બધું તમે મોટું સેવા કરો, હું થોડીક સેવા કરું, એટલે બૈરાએ બધાએ મને ગામના મેં ઉઘરાઈને આલ્યા છે. હા, પણ હું કહું છું તમે વિધવા બાયુનું તમારી પાસે કેટલા જણાની લિસ્ટ હશે? મારી પાસે તો 500 જણાનું લિસ્ટ છે. ઓહ. હા, જય ભીમ, જય માતાજી. હા. હું અહીં બાવળાથી પેલા કમળાબેન બોલું. તમને 20/5 મેં ફોન કર્યો તો. હા. અને પછી 18/6 કર્યો તો કે તમે કાલ કરજો, પછી તમે ફોન ઉપાડતા જ નહીં. હા, એવું થાય, મારી ગાંડો થઈ ગયો. હા, એ તો લાખોના કરોડોના ફોન આવે એટલે એવું ને. વાત થઈ એમની સાથે ભાઈ? ના, નથી થી. આપણે શેનું કામ હતું? ઓલું કીટ બાબતનું 40-50 હજાર રૂપિયા લઈ ગયા છે ને. હા. ધોળકાથી નહીં, મેં તમને સ્લીપનો ફોટો પાડીને નાખ્યો. એ ભાઈનો ફોન નંબર. હા, લાવો જોઈ લો. હા, તો તમારું નામ શું કીધું? મારું નામ કમળાબેન નાનજીભાઈ કોળી પટેલ. કોળ પટેલ? હા, કોળી પટેલ. કોળી પટેલ. હાલો, લવ મળ્યો લખી દો, આગળ ચડાવી. હા, હાલો, એના બાઈક ફૂટ્યા ચડી જા. લાવો ખાલી આ દો ને. હા, શું હાલું? ઉભાર્યો મારી ઉભાર્યો. હા, હવે કમળાબેન. હા, કમળાબેન નાનજીભાઈ. કમળાબેન નાનજીભાઈ. ગામ રામનગર. ગામ કયું કીધું? નાનજીભાઈ. એ ગામ કયું કીધું? રામનગર બાવળા જોડે રામનગર. રામનગર બાવળા. હા. તાલુકો? બાવળા. જિલ્લો અમદાવાદ. હા, થઈ ગયો. હવે કમળાબેન આપણે પટેલ ને? હા, કોળી પટેલ હો. કોળી પટેલ. હા, કોળી પટેલ. ઓકે. આ કીટમાં 50,000 લઈ ગયો, એનું નામ શું છે? રોહિતભાઈ બેલદાર. 50,000 નહીં સાહેબ, 35,000 જેવા થાય છે. રોહિતભાઈ બેલદાર. હા, રોહિતભાઈ બેલદાર. ઓકે. એક તમારા સમાજના છે ને, એ તમને ઓળખશે. એમના ને અમારા બેયના હારે લઈ ગયા છે. એમના જુદા ને મારા જુદા. હા. એ બેન રૂપાલના છે. હા. એ તમારા સમાજના એ સોલંકી છે. હા. રૂપાલને તમે ઓળખો. જો મારી વાત સાંભળો. તમારું નામ કમળાબેન નાનજીભાઈ, ગામ રામનગર બાવળા. હા, બાવળા રામનગર. હા. અને આ જે પૈસા તમારી પાસે લઈ ગયો એ શેના હતા? કીટ બાબત થી લઈ ગયા હતા. એમ કે અમે મહિને બૈરાને કીટું આપશું એમ. એટલે તમે કીટો આપો છો, ક્યાંથી આપો છો? એ તો એ ગમે ત્યાંથી આપતા હોય, પણ એમને એક જ્ઞાન આપી ને. હા. પેલા અમે 110 રૂપિયા આપ્યા, પણ ફરીને આપી ને કિલો ચોખા ને કિલો લોટ ને એ 2, 4, 5 વસ્તુ એને આપી હતી. અને પછી તો એને અમે 100 રૂપિયા ઉઘરાઈને ફરીને એ કીટ આપ્યા, પછી 100 રૂપિયા ઉઘરાઈને ફરીને એમને મેં 10,000 રૂપિયા આલ્યા. ઓકે. હવે રોહિતભાઈ નો મોબાઈલ નંબર કેટલા છે? હા, તમારા વોટ્સઅપ કરે છે તો ફરીને કરું. હા, હું ભૂલી ગયો. મારી બોલી જાવ નંબર ખાલી. હવે સાહેબ મને બોલતા તો નહીં ફાવે, ડાયરેક્ટ જોવું પડે. કે વોટ્સઅપ કરું ફરીને? હા, વોટ્સઅપ કરી દો. એનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. હાલો. અને ઈ ક્યાં રહે છે? ધોળકા
ધોળકા રેસ રામ માર્કેટ ની સામે. ધોળકા રામ માર્કેટ ની સામે. ઈ જે કીટ આપે છે ગવર્મેન્ટ સરકારની છે કે કોઈ સંસ્થામાંથી કે કોઈ મંદિરમાંથી, શેમાંથી આપે? એ તમે મેં તમને સ્લીપ નાખીને કહેતા હોય તો ફરીને સ્લીપ નાખો. એ સ્લીપ આપી હતી, ગમે ત્યાંથી લાવતો હોય, પ્રાઇવેટ કર્યું હોય તો રામ જાણે, ગમે ત્યાંથી લાવતો હોય, પણ એકદાન અમને આપી અને પછીની જે પૈસા લઈ ગયો ને આપતા નહીં, પૈસા નહીં આપતા અને કીટું નહીં આપતા. 2021 ગરીબ માણસ આપે છે, વિધવા બાયુ આપે? એ વિધવા નથી. હા, વિધવા બાયુ ની. વિધવા બાયુ કીટું આપશે ને તો એના ધણીને મારી નાખશે બાયુ, વિધવા કીટ આટો થઈને. હા, 2021 અને 6 મહિના વાતનું સા બધું સાહેબ. તમારે ત્યાં વિધવા બાયુ કેટલી છે? અમાર તો અહીં તો ઘણાય છે, પણ ગામનું મેં લાઈન ઉઘરાઈને હું મારે પેલા હું બધું તમે મોટું સેવા કરો, હું થોડીક સેવા કરું, એટલે બૈરાએ બધાય મને ગામના મેં ઉઘરાઈને આલ્યા છે. હા, પણ હું કહું છું તમે વિધવા બાયુનું તમારી પાસે કેટલા જણાની લિસ્ટ હશે? મારી પાસે તો 500 જણાનું લિસ્ટ છે. 500 બાયુનું? હા. બધી વિધવા? હા, બધી વિધવા. અરે તો આ કેમ કરતા એટલા બધા માણસ મરી ગયા? હા, અમુક પર કોઈ મારા જેવા છોકરા વગરના. અમુક હોય ને એમને આટલી બાઈ વિધવા કેમાં થયું હોય છે? મારે અરે મોત કર્યું ભાઈ. હા, એમને આ બધી બાયુના ઘરવાળા કેમ કરતા મરી ગયા હતા એ જાણ્યું કે એમ નામ? હવે કોઈ ઉંમર થઈ હોય ને મરી ગયા હોય. મારા ઘેરથી બળિયા બાપનું હતું ને પાછા થયા, હજી 1 વર્ષ નથી થયું સાહેબ. એવું બધું કોઈ ભગવાન કઈ માથે લેશે? હા, પણ મેં કીધું કર્યા એટલા બધા 500 બાયુ વિધવા તો મરાઈ જાય ને. હા, એમાં એક સાકોદરાના 50 વિધવા બેનું છે. પછી ભમાસરાની 50 બેનું વિધવા છે. વિધવા તો એમ તો 50 નહીં, પણ એક ગામમાં તો 400-500 વિધવા હોય. હા, તો અમારા ગામમાં 70 વિધવાયું. કોચરિયા, સાકોદરા, કેસડી, ભમાસરા અને બલદાણા અને બાવળા એમ કરીને બધા થઈને મારા 500 આપ્યા છે મેં પૈસા વિધવા બાયુના. કાંઈ વાંધો નહીં. હવે મારી મને આના નંબર મોકલો. હાલો. હા, મોકલું. કીટના મારે 35 કીટું છે, એટલે 110 લેખે ગણો ને કેટલા થાય? 3500 રૂપિયા. ના, 3500 ના થાય ને સાહેબ. 35,000 થાય. એક ના 110 એક બેન ના. હા છે એવા 350 છે મારા. ઠીક, હા તો બરાબર છે, તો બરાબર. હા એમ. હાલો 35,000. હાલો મને મળી તમે આ મોબાઈલ નંબર દો, હમણાં કીટ હું રિકાર્ડ નાખું આગળ. સારું તમારી મહેરબાની, તમારો આભાર. આટલું કરાવો ને ગરીબ બહેનોનું. હવે મેં ઈના આલું બેનું તો મને કેમ સાહેબ? હા, કાંઈ વાંધો મળી. હાલો મેં બધાના લાઈન આલ્યા તો બેનું તો મને કે ને. હા, હું કરી દઉં. હાલો મારી વાત. તમારા દીકરા નથી ને? શું છે? ના બાપા, કશું નહીં સાહેબ. મારા દીકરા નહીં, દીકરીઓ નહીં, ઘરવાળા નહીં. હમણાં હું માની પડકમાં રહેતી હતી ને સાહેબ, તો મારી માય પણ ઓફ થઈ જાય. હજી શુક્રવારે મારી માનું પાણી ઢોળશે. મારી માં હતા 80-85 વર્ષના હતા. એની પડકમાં હું રહું છું, તો એ માય ઓફ થઈ ગયા 19 તારીખે. મારી માં મળી ગઈ બાપા. શું કરશું હવે? ઉંમર લાયક હોય તો મરે, તો કોઈ હરખ શોખ ના હોય. તમે નંબર દો કમળાબેન, મને ભાઈ ના હું નામ રોહિતભાઈ ના નંબર આપો. હા, આપી દઉં. રોહિતભાઈ નો નંબર આપી દઉં. મોકલો. આપી મોકલી દઉં.
ઓકે તો મોકલું એટલે ફોન ઉપાડજો. હા હા હું ઉપાડો હાલો. હા શું કરું અભી હાલ? હા કરું ને કરો, કરો. લખીને કરું ને હું લખું ને પછી વોટ્સઅપ કરું. અભી હાલ કરું, લખું જ છું. હા મને ફોટા મોકલો કાંઈ કા. હા હા મોકલું અભી હાલ. ફોટા 2 માણાના છે, ચાલશે ને? ના તમારે એકનો જ મોકલો. હા તો મોકલું. અને ઓલાનો ફોટો છે કીટ વાળાનો? કીટવાળાને એટલે 2 માણાના ભેગા છે એમ કહું છું તમને. કોના? એના કીટ ઓલો આપવા વાળાના? હા હા કીટવાળાના એને ઓલું ટેસ્ટર છોડ્યું હોય ને હા એમાંથી મેં ખેંચી લીધા હતા. એ કાંઈ વાંધો નહીં, મોકલો નહીં તો અમે એનો ફોટો જુદો પાડી દેવું. હા 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 મોકલું હો. હા. મારો મોબાઈલ છે ચોટસન સાહેબ, એમનો ફોટો મોકલ્યો. હા ઈ છોકરાનો ફોટો કોનો છે? ઈ આવડા ભાઈનો છે ને, રોહિતનો? હા હા એ ભાઈનો. હા એ અને 2 માણાનો હતો પણ એનો જુદો હતો ને તે આપ્યો. હા હવે તમારો ફોટો મોકલો. હા ફોન નંબર આવ્યો હવે. હેલો. હા કહેતા હોત તો એમને મને પૈસા આલવાના કીધા ને તમને કે ચેક આપું ઉત્તરાયણ પહેલા તેનું રેકોર્ડિંગ છે નાખું. હા નાખો નાખો. હા હા એવું કીધું સર હું તમને આપીશ. એ પછીનો જો ફોન. હેલો. હેલો. કૈલાસ બેન? હા આપણે રોહિતભાઈ છે, રોહિતભાઈ હોય તો એમને આપો ને ફોન. કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. એ હા ચાલો. હલો. શું રોહિતભાઈ મજામાં? હા શું છે તબિયત પાણી? બસ શાંતિ. બોલો. ઓલો તમારો વાળો નંબર તો ફોન આવે છે, પછી કૈલાસબેન માં ફોન કર્યો. કયો? હા તમારો ઓલો 32 વાળો. હા એ સ્વિચ ઓફ પર છે ત્યારે. કેમ? હલો. ઈ ફોન ચાર્જિંગ નતું એટલે. ચાર્જિંગ. હા હવે રોહિતભાઈ આપણે હું એમ કહેતો હતો આપણે બાવળા વાળા બેન છે ને, હા કમળાબેન. હા હા. હવે આપણે ઓલી કીટો ની બધું દેતા હતા, એ સરકારી હતી કે કોઈ આશ્રમ માંથી આપતા હતા? કોઈ આશ્રમમાં નથી આપતા. એટલે કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. કોઈ આશ્રમમાંથી નતા આપતા. આપણે ટ્રસ્ટ હતું એક ભાઈનું. કેનું ટ્રસ્ટ? ટ્રસ્ટ હતું એક ટ્રસ્ટ, બરાબર છે? કયું ટ્રસ્ટ? એમ મહાકાળી ટ્રસ્ટ. મહાકાળી ટ્રસ્ટ. એ ક્યાં ગામનું ટ્રસ્ટ હતું? બહારનું હતું. બાર એટલે અંદાજે ક્યાં ગામનું? અમદાવાદનું હતું. પણ એ ભાઈ હવે આમાં અમે ભાગીદારમાં હતા. હવે જે ભાઈ આપતા હતા ને હા એ ભાઈ આપણને બહાર સરકારમાંથી પાસ કરાવીને આપતા હતા. હા. હવે બરાબર છે. આ બેન પાસ. પાસેથી તમે કઈક પૈસા 110 રૂપિયા એક કીટ લેખે લીધા હતા, એટલે કુલ તમારી પાસેથી 35,000 રૂપિયા તમારે એને દેવાના હતા, પણ તમે આપ્યા નહીં અને કીટો બંધ કરી દીધી, એવું કર્યું છે. એ તો ભાઈ આપેલી છે. મારી જોડે વિડીયો પ્રૂફ છે. હો ઈ છે, પણ તમે જે પૈસા ઉઘરાવ્યા એવું નહીં. તમે એવો શબ્દ ના વાપરશો કીટો નથી આપી, પૈસા વાપરી લીધા. આપણી જોડે વિડીયો પ્રૂફ છે. તમે ટ્રસ્ટ માંથી આપી, પણ જે તમે આની પાસેથી જે ઉઘરાણું કર્યું, આ તમે 110 રૂપિયા લેખે માજીએ પૈસા બધીના ઉઘરાવીને તમને આપ્યા છે. તમે કીધું ભાઈ હવે કીટ જોતી 110 રૂપિયા દેવા જોઈએ, એ પૈસા તમે લઈ ગયા. કોણ? 10 રૂપિયા આપણે જયારે ફોર્મ ભરતા હતા ત્યારે જ લેતા હતા, અને એમને 150 રૂપિયા ઉઘરાયેલા છે. એવું કીધું તમને? મેં વધારાના પૈસા ઉઘરાયેલા પબ્લિક જોડેથી. અમે આટલી વાત સમજ વધારાના પૈસા ઉઘરાવ્યા, ઓલા ઉઘરાવ્યા એવું તમને પબ્લિક જોડેથી મેં કીધું હતું. એને તમારે રેકોર્ડિંગ મોકલ્યા છે. કોણ? હે? કોને રેકોર્ડિંગ મોકલ્યા છે? હા કમળાબેને. મારી જોડે બધાના રેકોર્ડિંગ વિડીયો પ્રૂફ છે ભાઈ. એ તો તમે બાઈટા હોય ને એને તમે સંસ્થા પાસેથી તમે ઓલા કાન કાપવા હાટું કામ કરતા હોય એટલે તમે ઈ વિડીયો ઉતાર્યા હોય, પણ તમે ઈ તો નો ઉતાર્યા હોય ને. તમે કોઈ પાસે પૈસા લઈને આપી છી. હાલો. હલો. હા એટલે તમે કોઈ પાસે પૈસા લઈને આપો છો એવું તો તમે નો કીધું હોય ને. સંસ્થાને તમે કીધું હોય ભાઈ અમે સેવા કરી છે, પણ તમે સેવાના નામે સેવા કોઈ મફત કરે? 600 રૂપિયાની કીટ તમને કોઈ મફત આપે? અરે યાર, ભાડું કોઈ મફત ભરે? 600 રૂપિયાની કીટ મફત નો આપે તો આવું માણસોનું ઉલ્લુ બનાવીને પૈસા લેવાનું કારખાનું હું કામ કરવું જોઈએ? કોને ઉલ્લુ બનાવે? એમને પહેલા પૂછો કે તમે કેટલા પબ્લિકને ઉલ્લુ બનાવ્યા હતા, કે કેટલી પબ્લિકના પૈસા લીધેલા? એને પબ્લિક ઉલ્લુ બનાવે છે, એના પુરાવા દો. એને તમારા પુરાવા આપ્યા છે? શું? હે? શું? એને તમારા પુરાવા આપ્યા છે? કોને પુરાવા આપ્યા છે? આ કમળાબેને.
મારી જોડે બધા પુરાવા છે જ તે પછી ભાઈ. તમે એને કીધું મારી પાસે પૈસા થાય એમ નથી, હું તમને ચેક આપી દઉં તો હાલશે? એવું રેકોર્ડિંગ એ મોકલ્યું છે. મને રેકોર્ડિંગ મોકલો પેલા ઈ તો આવશે જે હોય એ. હમણાં. ના રેકોર્ડિંગ મોકલો તમે પેલા રેકોર્ડિંગ મોકલો મોકલું જે છું. હોય એ. જો તમે મારે સાંભળો, તમે હારા માણા ચીટિંગ નું કામ ન કરતા તમે ફોન બંધ જ ન રાખો, પણ તમે જે ફોન બંધ રાખો છો એટલે તમે જેના તેના કર્યા કરવાનું જ કામ કરો છો. ચાર્જિંગ છે 24 કલાક 24 રોજે રોજ મારો ફોન ચાલુ જ હોય ભાઈ. હો સ્વિચ ઓફ ખાલી ચાર્જિંગ નથી એટલે જ તે 24 કલાક મારો ફોન ચાલુ હાલે હોય. મેં જોઈ ફોન લેજો કર્યો તો પેલા. બંધ જ હતો દાદા. ફોન બંને વોટ્સએપ કોલિંગ જ ચાલુ છે મારામાં. હા તો એમાં ઈ એટલે જ તમને હા. કહું છું, વોટ્સઅપ કોલિંગ એટલે જ ચાલુ રાખ્યું છે કે આપણે કોકના કાન કાપવાનું કામ કરીએ એટલે ઓલા બધા ફોન કરે. તમે કેટલાના કાન કાપ્યા હશે? તમે ફોન હા? બંધ રાખ્યો છે તો તમે કેટલાના કાન કાપ્યા હશે? ઈ તો હમણાં આવશે કેટલાના કઈ પાસે ને તમે મને ઓળખતા નહીં હો. હાલો. તમે મને ઓળખતા જ નથી. તમે કોની હારે વાત કરો છો? ચમ ભાઈ કોની હારે વાત કરો છો તમે ઓળખતા જ નથી. તો તમે હજુ ઓળખતા નથી. તમે કોની જોડે વાત કરો છો ભાઈ? હા પણ તો હાલો ને આપણે ઓળખાણ હા. કરી લઈએ. તો બસ તો પેલા તમે ઓળખાણ આપો ને. તમે ફોન કર્યો છે તમે મેં નથી કર્યો. એટલે તમને કીધું કે હું તો અમે તો હાલો તમને જે પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં લઈ જાવ ત્યાં લગણ ઈ માણા બોલું. તો હું તમને પોલીસ સ્ટેશન બતાવું અને કોર્ટે બતાવું, હું ઈ બોલું. હા ભાઈ હા. અમે કોર્ટ અમે તમને બતાવીએ ને. હા તો બતાવો ને. હા હાલો બતાવો. હા તો કોઈ વાંધો નહીં. હા તમે એવા કરવાની જરૂર. હા કોઈના ચીટિંગ કરવાના, કોઈના ગરિયા કરવાના, માત જતા પાછું એવું ધમકા ધમકીઓ કરવાની, પાછું એમ કહેવાનું કોણ છે ને ઢીકડું છે ને પૂછડું છે ને એવા બધા કરવાના. એ ભાઈ જે હા. હોય એ તો બરાબર છે. એ ફોન તો એ પેલા હમણાં કરી લેજે વાત. મારી જોડે ના કરી દે. તો એમ કે પૈસા લીધા છે એટલે તને કીધું મારા પૈસા ભાઈ. મેં કોઈ લીધા નથી. પૈસાનું પ્રૂફ આ 35,000 આ તારા રેકોર્ડિંગ આપ્યા છે કહું છું ફાંકા મારમાં. શું તારા રેકોર્ડિંગ બધું આપ્યું છે. રેકોર્ડિંગ મોકલ ન તું. આ ઈ તો હમણાં આવી જા. તું જોઈ આ તો તારે ફોને recording બંધ તું કરવો છે. મોકલ ના. હજી તો તારે ખાલી ફોન ખોટું. હા ભાઈ હજી તો તારે ફોને તું આ વિધવા બાયુના પૈસા ખાઈ ગયો એલા તને એટલી ભાન છે. માણા કોક વિધવા બાયુનું રાખે એને બદલે વિધવાભાઈ એમને એ વિધવાભાઈ હોય તો બે તું 500 ના મહાકાળીના 150 નામે રૂપિયા લે. એ કાયકા માના ટ્રસ્ટના કીટુના રૂપિયા ખાઈ ગયો. આમાં તારે ફોન બંધ જ રાખવો પડે ને. તે કંઈક સારું તો કર્યું નથી. પેલા ભાઈ તું પૂછી લે. એમને ફોન ના હમણાં કરી. તને પૂછી જ લેવાનું છે. આ હા ગરીબ બસ વસ્તુ પૂછી લેવાનું. પૂછી લે ખાલી ખોટો. તું ફોન ના કરીશ હવે મહેરબાની કરી. બધુંય કરવાનું હોય. તું ક્યાં ત્યાં ધારાસભ્ય છો? તે મૂળ તો માતાજીના પણ તું દીકરા. જ્યાં સુધીના એલા, ધારાસભ્ય છું, તું ફોન કરસ મને. તું રાંડીરાંડ બાયુના પૈસા ખાઈ ગયો. તું હારો માણસ હો અને પણ એટલો તું બધો હો એમને તો તું તું એમને રાંડીરાંડ હું જે કર્યું એ તારે ક્યાં લેવા દેવા છે? એલા, હું ગમે તે તારા બે લેવા ગામના દેવા પૂછ છે માર્યા એટલે છે તો ને. તને કહું છું. એલા બે લેવા ગામના દેવા કેટલાયના છે. પૂછ મારેલા છે. એલા કાઠિયાવાડમાં જઈ જઈને. હા ભાઈ માર્યા હતા કાંઈ નહીં તો રાંડીરાંડ ભાઈ હાલો હા બોલો કમલાબેન. હવે તમે કહેતા હતા 20-25 નું, આજ તો 4 થી 5મી થઈ ગઈ. હા 4 થી 5મી થઈ. હું હજુ કાલે ચેક લેવા જવાનો છું. હા, હા. સામે ચેક આવ્યો પછી તમને કહીશ ફોન કરી. એવું હા મારે હજુ નથી આવ્યો. આવે એટલે તરત તમને ફોન કરીને કહી દઈશ. એટલે મારો ચેક હું તમને આપી દઈશ. એ મારા ખાતામાં નાખીશ પછી હું તમને કહીશ એ દિવસે તમારે ભરી દેવાનો. સારું વાંધો નહીં. સારું હો ભાઈ સારું. બસ આમ જવાબ આપી દેતા હોય ને ભાઈ તો મારે કઈ મિસ કોલ સોરી મારે કઈ મેસેજ કઈ ના કરવા પડે. એ હા હા ના ભાઈ એ ભાઈ તમે તો જવાબ મને દો ને તો સારું હાલો મૂકો ભાઈ.